on. Robo-boy suit on. ત્યાં જુઓ, રોબો-બોય. ઓહ, તો વીર જ છે રોબો બોય. મને તો પહેલાથી જ શંકા હતી. શૂટ કર. અરે આ શું? અંધારું કેમ થઈ ગયું? લાઇટ્સ ઓન કરો. અરે બુદ્ધુ, પહેલા પોતાના માથેથી માટલું તો કાઢ. ઓ નહીં, ચુલબુલ, ત્યાં જો. બબલી વીરનો વિડિયો લઈ રહી છે. એ હજી પણ જાસૂસી કરી રહી છે. ચિંટુ ક્યાં ગયો? કઈ વાંધો નહીં, હું જોઉં છું. કોણે માર્યું? મારા દીકરા, કહે બચાવો. થેન્ક યુ રોબો-બોય, થેન્ક યુ. ગુલભાઈ, તમે કેમ નારાજ છો? ગુસ્સો થૂંકી દો ને પ્લીઝ. ગુસ્સો સ્વાસ્થ્ય માટે સારો નથી હોતો. તું ખૂબ શક્તિશાળી છે, એટલે હું હાર માનું છું. જા, એ ટ્રકને બચાવ. જો એ પુલ સાથે ટકરાવવાનો છે. अरे बाप रे, कोई बचाओ. कोई बचाओ. આ પુલને પૂરેપૂરો ત્રાસો થતા રોકવો પડશે, નહીં તો આ બધા નીચે પડી જશે. આ કોણ મને વારંવાર ચુલબુલ, ચાલ આપણે બંને પણ વીરની પાસે જઈએ. હા, ચાલ. ત્યાં જુઓ, રોબો-બોય જઈ રહ્યો છે. हाँ, जरूर ये लुटारा भूत ने पकड़वा जई रह्यो हशे. ઉભો રે, તું જય પણ છે. તું મને જોઈ તો નથી શકતો, પકડશે કેવી રીતે? હું ભૂત છું. ઓહ, તો તું ટિમ્બકટુ છે ને? તું દુનિયાને દગો આપી શકે, પણ મને નહીં. આજે તું મારાથી બચી જ નહીં શકે. ભૂલ ગયા. હું અહીંયા શું કરું છું? એમલી, ચુલબુલ, દૂર રહો. આ ટિમ્બકટુ છે, કોઈ ગેજેટની મદદથી ઇન્વિઝિબલ થઈ ગયો છે. વીર! એમલી, ચુલબુલ, દૂર થઈ જાઓ. હે? આ!
ઊભો રહે, હું એને જોઉં છું. એટલી લાતો મારીશ કે એકાદ લાત તો એને જરૂર લાગશે. સર સર મારી બુક્સ ઉડી રહી છે, પકડમાં જ નથી આવી રહી. જલ્દી ચાલો ને સર, પ્લીઝ જલ્દી ચાલો સર. હે બુક્સ ઉડી રહી છે? તારું મગજ તો ઠેકાણે છે ને? ક્યાં ઉડે છે બુક્સ? બતાવ. ઉડીને બતાવ. સર સર હું સાચું કહી રહ્યો છું સર. તો સામે હતો તો પછી અંદરથી કેવી રીતે નીકળ્યો? તું શું કહી રહ્યો છે? મને કઈ સમજાતું જ નથી. એક મિનિટ, મેં તને અહીંયા માર્કેટમાં પકડ્યો, પણ તું ત્યાં આ જગ્યાએ ઊભો હતો અને તું મારાથી કોથળામાંથી ગાયબ થઈ ગયો. પછી મેં તને આ જગ્યા પકડ્યો અને તું મને હવે અહીંયા દેખાયો અને પછી ગાયબ થઈ ગયો અને પાછો ગાયબ થઈ ગયો અને પછી અહીંયા. ઓહો, ફરીથી તને અહીંયા પકડ્યો અને તું અહીંયા દેખાયો, પછી ત્યાં પકડ્યો, અહીંયા દેખાયો અને અહીંયા પકડ્યો, અહીંયા ના પકડ્યો અને અહીંયા દેખાયો, પછી અહીંયા દેખાયો. ઓહો, હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું. અહીંયા ત્યાં ત્યાં અહીંયા ક્યાં? અરે ક્યાં? ઓ અહીંયા પકડ્યો, અહીંયા ના પકડ્યો અને અહીંયા ના દેખાયો. હું ડાન્સ કરી કરીને થાકી ગયો છું. તું ક્યારે આવે છે ભાઈ? ડાન્સ બંધ કરો બોસ, ડાન્સ બંધ કરો. અહીંયા બહુ જ કન્ફ્યુઝન છે. અહીંયા ત્યાં ત્યાં અહીંયા પકડ્યો ન પકડ્યો ન પકડ્યો પકડ્યો, મને કાંઈ સમજાતું નથી. હું કન્ફ્યુઝ થઈ રહ્યો છું. તું કાંઈ કામનો નથી. કારણ વગર નચાવીને થકાવી દીધો મને. શું થયું બોસ? તે મારા કેટલા ક્લોન બનાવ્યા છે. ટિમ્બકટુ હિસાબ કરીને પરેશાન છે. 2 બનાવ્યા છે. એક પેલી લાઇબ્રેરીમાં મોકલ્યો અને બીજાને કમ્પ્યુટર ઓફ કરવા રાખ્યો. હું તો ચાટ ખાવા જતો રહ્યો હતો. અરે એની પેલા કે એક ક્લોન બીજા કોઈને કન્ફ્યુઝ કરે, એને અહીંયા બોલાવ તરત. એક મિનિટ, અહીંયા નહીં, કોઈ સુમસામ જગ્યા પર બોલાવ જ્યાં કોઈ ન હો. હમણાં લો ચપટી વગાડીને. ઇમલી અને દાદાજી પરેશાન થઈ રહ્યા હશે, એમને પણ ત્યાં બોલાવી લે. ઓકે. રોબોબોય 10 સેકન્ડ થઈ રહી છે. 9 8 7. રોબોબોય જલ્દી કર. રોબોબોય 3 સેકન્ડ બાકી છે. અરે અંકલ, તમે તો ખૂબ જ બહાદુર છો. થેન્ક યુ. દાદાજી, એક ડિવાઇસ તો ખતમ થઈ ગઈ. મેં ફોન પર પોલીસને બધા ડિવાઇસના લોકેશનની જાણ કરી દીધી હતી. આખા પોલીસ ફોર્સે મળીને એક સાથે બધા ડિવાઇસ શોધીને ડિફ્યુઝ કરી દીધા, પણ ફક્ત રેલવે સ્ટેશન વાળું ડિવાઇસ એમને નથી મળ્યું. હું હમણાં ચેક કરું છું. આઈ એમ બેડ, વેરી વેરી બેડ. પોલીસને બધી ડિવાઇસ એક સાથે કેવી રીતે મળી ગઈ? અરે દાદાજી, આ ડિવાઇસ તો મૂવ કરે છે. મેન ફ્રીઝિંગ ડિવાઇસ હું કેવી રીતે કરી શકે? દાદાજી, મેન ફ્રીઝિંગ ડિવાઇસ રેલવે સ્ટેશન પર નહોતી. ડિવાઇસ ટ્રેનમાં હતી, જે ત્યાં ઊભી હતી અને હવે ટ્રેન ચાલી રહી છે. દાદાજી, આ ટ્રેન તો રાજપુર જઈ રહી છે. ઇમલીના પપ્પા ગામ જવાની વાત કરી રહ્યા હતા. કદાચ એ પણ આમાં હોય. હું હમણાં જઈને એ ડિવાઇસ શોધું છું. વીર, સંભાળીને.
દાદાજી હું જાઉં છું વીરની હેલ્પ કરવા. તું અહીંયા જ રહે. આ કામમાં તું કંઈ નહીં કરી શકે. અહીંયા શું કરી રહ્યો છે? ઇમલી! હા! રોબો બોય! ઇમલી! પ્લીઝ હવે બૂમ નહીં પાડ. તારા ડબ્બામાં મેન ફ્રીઝિંગ ડિવાઇસ છે. એ કોચ ખાલી કરાવી દે. જલ્દી બધા બીજા કોચમાં જતા રહો. અહીંયા જોખમ છે. અહીંયા જોખમ છે. ભાગો અહીંયાથી. અહીંયા નહીં. એ કોચમાં જા તમે.